નમસ્કાર મિત્રો, હું આપનો રાઠોડ મુજુભાઈ. જોકે આજરોજ સુરત કતારગામ વેદ રોડ પ્રાણનાથ હોસ્પિટલ નર્સના નોકરી કરતી ચંદ્રિકાબેન રાઠોડને 8,000નું બૂચ માર્યું. જો જોરદાર ઓડિયો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ. ન બધાય. हेलो ભાઈ રાઠોડ બોલો? हाँ जी વેડ રોડ આપણે કતારગામ વેડ રોડ ત્યાંથી પ્રાણનાથ હોસ્પિટલમાં. તમારું નામ શું છે? મારું નામ ચંદ્રિકા રાઠોડ. હે ચંદ્રિકા રાઠોડ બોલું છું, સુરતથી, કતારગામથી. ઓકે. તો મને હોસ્પિટલે પૈસા નથી દેતા. શેના માટે? હું 20 દિવસ ગઈ હતી ને અડધો દિવસ. હા કોન્ટ્રાક્ટર મને 6 તારીખને લબડાવે, પૈસા નથી દેતા. તે થોડીક તમે મદદ કરો ને મનસુખભાઈ રાઠોડ. એમ નહીં, એટલે શું કામ નથી આપતા? ખબર નહીં, 6 તારીખના જો લબડાવે છે. આજ મારી મમ્મીએ સવારે ફોન કર્યો હતો કે બપોર પછી તમે આવીને લઈ જાઓ. તો ઓકે. અત્યારે મારી મમ્મીએ કેટલાય ફોન કર્યા, ઉપાડ્યો નહીં એક ફોન. હા અને એ કોન્ટ્રાક્ટર હે ને, નકરી મેં ફોન કર્યો ને તો નકરા વડકા જ ભરે. ઓકે, એટલે પૈસા ન દેવાનું કારણ શું છે? એ કાંઈ ખબર નથી. એ લબડાવે 6 તારીખના. કે હું તમને કે પહેલા મને કે 10 તારીખે દઉં, તો મેં 9 તારીખે ફોન કર્યો તો કે 2 દિવસ કે આપણે કે બંધ હોય બેંકિંગ. કે મેં કીધું વાંધો નહીં, તો મેં સોમવાર ફોન કર્યો તો કે મેં કે પૈસા की વ્યવસ્થા કરાવું ને વડકા ભરવા મળ્યો. મેં કીધું ભાઈ, હું એક છોકરી બોલું, તમે પ્રેમથી વાત કરો. એવા પુરાવા પૈસા છે? નથી દેતા ને. હા, મારી પાસે અત્યારે હું જ્યાં હોસ્પિટલે જતી ને પ્રાણનાથ હોસ્પિટલે, અને ત્યાં મારું ખુદનું આધાર કાર્ડ છે અને હાજરી હોતી કે એમાં 2 કાર્ડમાં પૂરેલી છે. ઓકે. તો થોડીક મદદ કરી દો ને. ભાઈનો તમને નંબર મોકલું, હિન્દીવાળા ભાઈ છે. ઓકે, પૈસા કેટલા લેવાના છે? રોજના 800 રૂપિયા હતા. હા એટલે અંદાજે મારે લગભગ 8,000 જેવું નીકળે છે. ઓકે. તો એમાં કદાચ આ લોકોને, એટલે તમે ફોન કર્યો તો તમને ના પાડી કે નથી દેવા એવું કીધું? પણ ફોન જ નથી ઉપાડતા. ની લબડાવે છે કે હું તમને આજ કરી દઉં ને કાલ કરી દઉં ને આજ કરી દઉં ને કાલ કરી દઉં ને. કે મેં કે વ્યવસ્થા કરાવું ના કે પૈસે અને નકરા વડકા જ ભરે. આમ શાંતિથી તો જવાબ જ નથી દેતા. ઓકે. વેદ રોડ ને પ્રાણનાથ હોસ્પિટલ કયો અને રોડ? મંથોડ. વેડ રોડ, આપણે કતારગામ વેડ રોડ અને પ્રાણનાથ હોસ્પિટલ નું નામ છે. 20 દિવસ ગઈ હતી અને વચ્ચે મને મજા નહોતી, કારણ કે હું ને 10 દિવસ મારી પાસે રિપોર્ટ હોતે છે લોહીના. 20 દિવસ કારણ કે મને મગજમાં તાવ હતો ને, 10 દિવસ તો હું ખુદ ખાટલામાં પડી રહી છું, પાણી ઉપર જ હતી. અન્નનો દાણો એક ખાધોય નથી. ને મારી પાસે ફાઇલ ને એવું બધું છે, લોહીનો રિપોર્ટ ને એવું બધું છે. એવું લાગે ને તો તમને હું ફોટા મોકલીશ તમને હું બધું. બરાબર. તો એને રેકોર્ડિંગ ને એવું બધું પુરાવા મોકલો ને. રેકોર્ડિંગ પુરાવા મારા મમ્મીના ફોનમાં છે, હમણાં મોકલો. હાલો ઓકે, તમારા તમારો ફોનમાં ફોટો મોકલું ને? મોકલો. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, મારી ફૂલ મંજૂરી છે. ઓકે. તમારે તો ઈ ભાઈ જે નથી પૈસા, તો એનો ફોટો છે? એનો ફોટો નથી, એનો નંબર છે મારી પાસે. હા, નંબર ઉપર લખું છું. તો રહે ભાઈ. એ સંગીતા લાઈ તો બોલ પેન લેવું. ક્યાં મુકાઈ ગયા? રોજ ઉઠીને આડાવડું અહીંયા જ્યાં હોય ને અહીંયા રાખતા, રોજ ઉઠીને માંગ્યા કરવાનું. લાવો હવે લાવો. એ સાઈ મુજા મેરું રે કરો તો હરી તમને એવા સાધુ રે મિલન. ઈ પછી પેલા મને કાગળ મારે પૈસા આપી દો. તમે બીજી કાંઈ બધી તમારી માથા કૂટ જવા દો. ચાલો બોલ પેન લાવો. અહીંયા બધી જ્યાં હોય ને અહીંયા પીડી રહે. રોજ ઉઠીને જ્યાં ત્યાં મૂકી દો, મને સડે નહીં. લાવો. હા હા હા. અરે બાપા, જિંદગી બગડી ગયા. બકડ કોમમાં જન્મ લેવાઈ ગયો, દુઃખી થઈ ગયા. મારા હાલો. હા બોલો. ચાલો બાપા, તમે આમાં બધું છે ને રેડ ધપેટ થાય. ઓલો ગુગો છે ને, રોજ ઉઠીને આડાવડું મૂકી દે અને પછી કઈ મળે નહીં એમાં. હાથની રાખતા હોય તો બધું ઝૂલે. હાલો, હવે તમારું નામ બોલો. મારું નામ ચંદ્રિકા રાઠોડ, રહેવાનું કતારગામ. ચંદ્રિકાબેન રાઠોડ, કતારગામ, સુરત. હા, કતારગામ, સુરત.
સુરત. ઓકે. હવે આ હોસ્પિટલનું નામ શું કીધું? હોસ્પિટલનું પ્રાણનાથ હોસ્પિટલ ને વેડ રોડ. પ્રાણનાથ. હા, પ્રાણનાથ હોસ્પિટલ ને વેડ રોડ. પ્રાણનાથ હોસ્પિટલ. હા. વેદ રોડ. વેડ રોડ, હા. વેડ રોડ, હા, રોડ ઉપર જ છે. એટલે બેડ કે વેડ? વેડ રોડ. બેડ રોડ. હા. બેડ રોડ. ઓકે, હાલો. હવે આમાં જે પૈસા જેની પાસે લેવાના એનું નામ શું છે? એ ભાઈનું નામ તો લગભગ ખબર નથી, તમને નંબર હું વોટ્સઅપમાં મોકલું. તો ઈ શું છે અંદર? એ ભાઈ કોન્ટ્રાક્ટર છે, જવાબ નથી દેતા. હું 6 તારીખનો ફોન કરું હું, આજ દઉં કાલ દઉં, આજ દઉં કાલ દઉં, અને હું પૈસા લેવા એકવાર ગઈ, મારા હાથમાં સોય હતી તોય કોઈ હે ને હોસ્પિટલ વાળાએ જવાબ જ ન દીધો. ઓકે, હાલો એના નંબર મોકલો મને વોટ્સઅપમાં કાંઈ. ચાલો હું એને વાત કરું છું. અને તમારો ફોટો મોકલો. ઈ હોસ્પિટલનો ફોટો હોય ફાઇલમાંથી જ મોકલો આમાં. પણ મારી ફાઇલ ને એવું ઘરે પડ્યું છે ને અત્યારે હું અહીંયા ઓફિસે એવું કામે. ઓકે, હાલો મને મોકલી દો. હા, તો હમણાં 2 મિનિટમાં તમને ફોટો મોકલો, હાલો. ઓકે, હા. અને એના નંબર મોકલો વોટ્સઅપમાં. હા, તો મોકલો, હાલો, વોટ્સઅપમાં નંબર મોકલું ભાઈના. હા, ઓકે. हेलो। એ આપણે કોણ બોલો છો? बोलो ना भाई, क्या हुआ? આપણે પ્રાણનાથ હોસ્પિટલમાંથી બોલો છો? हाँ बोलो ना भाई। હા, ઓલા ચંદ્રિકાબેન રાઠોડ છે, એમને કંઈક પૈસા 8,000 રૂપિયા નીકળે છે, તમે આપ્યા નથી ભાઈ. अरे पेमेंट अभी नहीं हुआ भाई, पेमेंट होगा तो मिल जाएगा उनका। अभी सबका बाकी है वहाँ पेमेंट। अरे उसको तो बराबर जवाब तो दो यार, तुम उसके साथ जो। मैं उनको देखो भाई, ये मेरे भाई उनको मैंने बोला हाँ। कि मैडम आप वहाँ पेमेंट होगा, आपको फोन कर दिया जाएगा, बराबर। पर आके अभी अपना उसके पैसा घर पे लेके जाने बीमारी का, है बराबर। यार, मेरी बात सुनो, उसके घर पे बीमारी है, उसको तकलीफ है, तो उसका जो जरूरत है तो पैसा देना पड़ता है ना यार। हाँ तो देखो पेमेंट का टाइम ही अभी पेमेंट होता ही है, 15-16 तक पेमेंट होता ही है, बराबर। हाँ। 10 तारीख 9 तारीख कहीं कहीं पेमेंट नहीं हो पाता है, बराबर। तब 1500 तक पेमेंट हर जगह जाता ही जाता है। हाँ। हाँ तो फिर अभी तो आज कितना 13 तारीख, अभी तो बोला 2 दिन रुको, हो जाएगा पेमेंट, बराबर। अरे वो 2 दिन में तो तुमने बहुत बोला ना, उसको 15 दिन हो गया आज। अरे भैया 15 को काम छोड़े हो गया है। अरे आप उसको काम नहीं छोड़ा, नहीं, उस दिन से उसने आपको काम फोन काम किया है, उसकी छोड़ते मम्मी दो, ने फोन किया है। काम छोड़ते तुरंत सैलरी नहीं मिल जाती है, बराबर। अरे मेरी बात सुनो, उसकी मम्मी ने भी फोन किया है, उसका तो आप, मेरे साथ बात हुई, उसका रिकॉर्डिंग भी है उसके पास। तुमने जो जवाब दिया है उसका रिकॉर्डिंग भी है। हो जाएगा, बोल रहा हूँ भाई उनको, वही 2 दिन में हो जाएगा, मैं ही बोला था, बराबर। हाँ, वो 2 दिन तुम कितनी बार बोले उसको? 15 फोन में तुमने बोला है कि 2 दिन घूमो, 2 दिन रुको, उसको 15 दिन हो गया। हाँ हो जाएगा भाई, पेमेंट वहाँ किसी का नहीं हुआ, सबका साथ में ही होगा, बराबर। आप उसके कॉन्ट्रैक्टर हो। हाँ हाँ, तो मजूर की जो मजूरी है उसको देना पड़ता ना भाई। भैया, सबका देखो, वही अकेले नहीं है, वहाँ पे 10 लेबर है, सबको साथ में चलना पड़ता है, सबको साथ अरे में 10 सैलरी होती लेबर है, है वो बराबर। तो, अब 10 सुनो, लेबर है वो ये तो तो अभी थोड़ा काम बहुत उसका घर चालू में भी है, दो वो तो दो यहाँ से हजार चार निकल हजार गया आदमी है। एडजस्ट कर। सुनो सुनो मेरी बात सुनो, हाँ। पैसा तो नहीं कहीं खर्च में जाएगा, वो आज नहीं तो कल मिलेगा ही। अरे मेरी बात सुनो, उसमें जो, मेरी बात, हम ये कार्यकर तरीके आपको मैं समझा रहा हूँ कि उसमें पुलिस केस और अर्जी वो होता है, बाद में देना वो कोई मतलब की बात नहीं है, मेरी बात सुनो। अच्छा अच्छा। हाँ, कि वो हाँ जो अर्जी बर्जी मत करे, इसके पहले आप दे दो तो अच्छा है। देखो भाई, अर्जी भी करेंगे, पुलिस स्टेशन भी जाएंगे, हाँ। ऐसा नहीं हम लोग वहां पेमेंट उठा ले, ऐसा भी हम लोग नहीं किए हैं, बराबर। हाँ। पेमेंट वहीं का वहीं है, हाँ। पेमेंट थोड़ा डिले है, वहां से लेट है, बराबर। हाँ। और उनका के लिए सबका बाकी है। अरे मेरी बात सुनो, पहले पहले बात सुनो, इतनी लेकिन बड़ी हॉस्पिटल लेके तुम्हारे लेकिन पास 8-10 हजार रुपया नहीं पहले निकल बात रहा। सुनो, लेकिन इतना तो कोई परेशान आत्मा वहां है भी नहीं। अरे वो झंझट में पड़ना न वो करना, आप भी लोकल हाँ। आदमी जैसे बात कर रहे हैं कि जो वो सब झंझट में पड़ना, इससे अरे इससे पहले यार, तो बात हो 10-15 जाती है दिन खत्म। नौकरी कर ले, 15 दिन में इतना बता रहे हो आप, बराबर। हाँ। हाँ हाँ, कई महीना तो मैं महीना तो कितना सुनाते अरे यार। अरे महीना। वहाँ वहाँ पूरे महीना सुनो, हाँ। वहाँ जो पूरे पूरे महीना काम करे बैठे हुए हैं। अरे वो जो हाँ उसका काम चालू है ना, वो तो आपके दवाखाने में से निकल गई है, तो निकल गई तो उसका तो पूरा करना ही पड़ता ना। आपके वहां पर अभी काम पे नहीं तो है। यार, क्या तुम्हारे पास कुछ है ही नहीं है? हैं? हाँ, क्या बोल रहे हैं? तुम्हारे पास कुछ ही नहीं, 2,000 4,000 भी तुम्हारे पास नहीं है। क्या 20-20 हजार की बात नहीं है ना यार, 8,000 रुपया है, और आठ क्या हजार क्या में आप। क्या क्या उनका 10-20 हजार तो निकलेगा नहीं। हैं?
अरे 10-20 हाँ हजार निकले 5,000 निकले, उसको तो 5,000 ही 5 हाँ, लाख तो जैसा पेमेंट लगता होगा है। तो मिल जाएगा, पेमेंट होगा तो मिल जाएगा उनको बराबर। गरीब आदमी को 2,000 2 करोड़ जैसा लग रहा है, तो उसको देना पड़ता है। तो पेमेंट पेमेंट पे होता है, पेमेंट होगा तो मिल जाएगा, ठीक है। हाँ, तो अब वो हाँ, आदमी को यही आपको यही यही कब तो मैं देने यही वाला है? मैं बोला, पेमेंट होगा तो मिल जाएगा, मैंने यही बोला था। मेरी बात सुनो, आप कौन सी तारीख में उसको पेमेंट दे देंगे वो बता दो। हाँ, 16 तारीख होगा। 16 तारीख को। हाँ, अब 16 तारीख तक तो मेरी जो बर्दाश्त करेंगे वो, क्या, आपका इंतजार करेंगे पैसे का। किस चीज का? हाँ, नहीं होगा तो आपके ऊपर कंप्लेंट करेंगे। कोई कर दे भाई, कर दे, ओके ओके। कर दे। हमने कर्जा तो लिया नहीं, उसने काम किया, उसके अरे सैलरी है। अभी वो मेरी बात सुनो नहीं नहीं अभी। नहीं 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 नहीं, ये तो दुनिया, सुनो भाई मेरी बात सुनो, दुनिया नौकरी करती है, दुनिया काम अरे करती है दुनिया बराबर। नौकरी नहीं 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 नौकरी नहीं नहीं करते नहीं तो इसके लिए बूच मारने के नहीं नौकरी नहीं, छोड़ो। वही गरीब मैं भी आदमी का बता रहा पैसा हूँ। मत खाना, मेरी बात सुन लो तुम। दुनिया, दो भाई मेरी बात सुनो, दुनिया काम और पुलिस वाला काम है, अरे पकड़ा वो देना, उसका लड़की के काम साथ भी तुम, नहीं है बराबर। मेरी बात हाँ, सुनो, वो लड़की के साथ तुम हेल्प भी बोल रहे हैं ना। क्या, तुम इसके साथ हेल्प भी बोल रहे हैं। कौन? हाँ, तुम्हारा रिकॉर्डिंग है ना, तुम इसके साथ हेल्प भी। मेरे पास कोई फोन भी नहीं किया, मैं सीधा बोला सैलरी हो जाएगी, मैं ही बोला था। अरे यार, हाँ, वो जो रिकॉर्डिंग है उसके साथ तुम हेल्प बोल रहे हैं। मतलब जो मैं काम यही पर आया बोला था तो कि उसका, सैलरी हो जाएगी बराबर। उसका ब्लैक काम करने का, मजूर की मजूरी नहीं देने का है, उसका चीटिंग करना है, वो चल काम भाई, अच्छा हाँ ठीक नहीं भाई, है। जा पुलिस केस कर दे भाई, हाँ की वो अरे पैसा वो खा तो के अभी भाग गया बराबर। अभी हाँ, अभी तू जो यूट्यूब में आने वाला है, मेरा नाम मनसुख राठौड़ है, तेरी वहां यूट्यूब में सुनो, बोल दे। इतना भैया मेरे इतना गाना में कंडक्टर वहां से पैसा नहीं उठा लिया है, और कंडक्टर वहां पैसा ले, वहां पेमेंट अंदर से ही होता है अरे बराबर। वो तो अभी हाँ, मैं तेरा हम नंबर सुनो, डालूंगा तो इतना गाना सुना रहे हो, पहले बात सुनो। तेरी हॉस्पिटल इतना, अभी ओ यूट्यूब पे भैया आने पहले वाली है। बात सुना, कौन यार मेरी बात खाली सुन, बस तू बात मर्यादा कैसे में कर जो रहे हो मेरी यार। बात अब मर्यादा में बात कंडक्टर करेगा कोई तो लाख अच्छा रुपए नहीं रहेगा। कमाता है, नहीं तो आदमी तू नौकरी भी अभी 5,000 रुपए यूट्यूब में कमाता है आएगा। किसी पीछे। तो घर में बिठा और काम में भेजने का नहीं, इतना तकलीफ रहा है तो सुनो। मतलब तेरे को नहीं पैसा नहीं नहीं, देना नहीं है, जब ऐसी बात तेरी पूछो तो दादागिरी है ना। घर पहले बात। હાલો, આપણે ચંદ્રિકાબેન બોલો છો? બોલો. હાલો. ચંદ્રિકાબેન બોલો છો? હા, ચંદ્રિકાબેન બોલું. હા, તો ઓલા ભાઈ હારે વાત કરી હતી, પણ હવે હું હા. એના યુટ્યુબમાં એના મોબાઈલ નંબર નાખું છું, એટલે એને બધાય ફોન કરશે. પણ હવે પૈસા તમને 16 તારીખે દેવાનું કહે છે, ઓકે? પણ ઈ 6 તારીખનું મને આવું કહે છે. હા, ઈ મેં પણ એના બીજા રેકોર્ડિંગ ને એવું બધું મને મોકલ. ઈ તો અત્યારે હમણાં બધા ફોન કરશે, એટલે કાલ પરમથી તને બિલ આપી દે. કેમ કે આમાં શું છે, સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં બધા એને ફોન કરે ને, હા. એટલે ડાયો થઈ જાય. પણ અત્યારે તું આ બધા ઓલા મજૂરના બૂચ મારીને પૈસા ખાવાની એને ટેવ હોય, 15 દી રાખે ને પછી એને પૈસા ન દે ને એવું બધું, એટલે મતલબ આ મજૂરીના પૈસા બધાને ખાય છે. ના, એવું નથી. મનસુખભાઈ મને આ 6 તારીખનો હેરાન કરે છે. આજ દો, કાલ દો. ઈ મેં કીધું કે ભાઈ છોકરી સાથે તું હેલ્ફેલ બોલે છે, એની હારે તે આવું વર્તન કર્યું, એવું બધું મારી ભાષામાં જે આવતું હતું એ બધું કીધું છો. હા. ભલે, તો આપણે એટલે વાયરલ હમણાં એનો ફોટો હોય ને, તો ફોટો નથી, પણ એનો હોસ્પિટલનો ફોટો ઓલી ફાઇલમાંથી આખો ફોટો હારો નાખ ને. હા, તો સારું. આખો ફોટો જ છે ઈ મનસુખ મામા ઈ ફાઇલનો. જોઈ લઉં છું. હા, જોઈ લો. ફોટો છે ને મારા રિપોર્ટ ને એવું બધું છે. બધું તમ તાર મેકજો. ઓકે ઓકે. એ સારું. હા.